આપ સૌ જાહેર જનતાને જણાવવાનું કે હરમડિયા મુકામે આજે આ રેલવેનું આંદોલન કરવામાં આવ્યું છે કે રેલવે વિભાગ દ્વારા જે જૂનાગઢ દેલવાડાવાળી ટ્રેન હતી એ બંધ કરી દેવામાં આવી છે. તો ટ્રેન બંધ કરવાના કારણે જે મજૂર વર્ગના લોકો છે, જે બાળકો અહીંયાથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર અલગ સિટીમાં જાય છે, જે લોકો સામાન્ય 8-10 હજારવાળી નોકરી કરે છે, આવા લોકોને વધારે અગવડતાઓ પડે છે. જેના માટે સરકારને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે તમે આ ટ્રેનને ફરીવાર શરૂ કરી આપો. અને અહીંયા ઉપસ્થિત ઘણા બધા આગેવાનો છે, જેમના આગળ આપણે જાણીશું કે આ ટ્રેન એમને ક્યારથી અને શા માટે બંધ કરી છે. ભાઈ જણાવજો તમે. આ ટ્રેન લગભગ 100 વર્ષથી ગીર પંથકની જીવાદોરી સમાન ટ્રેન છે. છેલ્લા 2 મહિનાથી આ ટ્રેનને બંધ કરવામાં આવી છે. જૂનાગઢ દેલવાડા ને એક વેરાવળ દેલવાડા ચાલે છે, એનો ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે, જે લોકોને પેસેન્જરોને અનુકૂળ નથી એ સમય. એની સામે રેલવેની આવક ઓછી થાય છે. એ પણ એના અધિકારીઓ રેલવે તંત્રના જાણે છે કે ભાઈ આમાં આવક આની હિસાબે ઘટી છે અને નુકસાની જાય છે. છતાં પણ આવા સમય પ્રમાણે ટ્રેન ચલાવે છે, જેથી કરીને લોકોને પણ આની જે લાભ મળવો જોઈએ, જે ટિકિટ જવા આવવાનો એ લાભ નથી મળતો હાલ. એના માટે અમે આ આંદોલન કરવા બેઠા છીએ કે જે હતો જે જૂનો સમય, એ જૂનો સમય અમને કરી આપે ને એક ટ્રેન બંધ કરી છે એ ટ્રેન અમને ચાલુ કરી આપે. અને કહેવાય છે કે ભારત દેશ છે એ લોકશાહી દેશ છે. જો દરેક વાત ઉપર જનતાને આવી જ રીતે આંદોલનો કરવા પડે તો તમે કઈ રીતે કહો છો કે આ દેશ છે એ લોકશાહી દેશ છે? સામાન્ય બાબતોમાં કોઈ દીકરીઓના બળાત્કાર થતા હોય કે કોઈ સામાન્ય માણસો સાથે મારઝૂડ થતી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય છે, દરેક વાતમાં ન્યાય માટે માત્ર ને માત્ર જનતાને અહીં આંદોલનો જ કરવા પડ્યા છે. અને અંતે અમુક કેસોમાં જ રિઝલ્ટ મળે છે, બાકી સરકાર એમનેમ જોયા કરે છે. તો શું સરકારનું આ કાર્ય નથી કે તેઓ પ્રજાને ન્યાય આપે? અને આ વિશે હું દાદા સાથે પણ થોડી વાત કરવા માંગુ છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આ જે ટ્રેન છે એ ગીર પંથક અને અંતરિયાળના ગામના લોકોને જીવાદોરી સમાન છે. એટલે અમારી સરકારશ્રી અને તંત્રશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ટ્રેન ચાલુ કરે. જ્યાં સુધી આ ટ્રેન ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારા જે પ્રતિક ઉપવાસ છે એ ચાલુ રહેશે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નને ધ્યાનમાં લઈ અને ટ્રેન ચાલુ કરવામાં આવે. બસ તો